અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 12.22 કરોડના વેરા સામે 9.16 કરોડનો વેરો વસૂલાત થઈ છે. ગત વર્ષ સામે 2.15 કરોડ વધુ વસૂલાત કરાઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં 71.98% વસૂલાત સામે ચાલુ વર્ષ 74.92% વિક્રમી વસૂલાત જોવા મળી છે. વ્યવસાય વેરામાં 1.65 કરોડના વેરા સામે 1.43 કરોડની વસૂલાત થઈ છે. વ્યવસાય વેરામાં 85.86% વસૂલાત સામે ચાલુ વર્ષ 87.02% વસૂલાત થતા 2.5%નો વેરો વધારો કોઈ પણ સરકારી માફી યોજના વગરનો વિક્રમજનક થયો છે. અંકલેશ્વર નગરપાલિકાના નાણાકીય વર્ષ 2024-25 માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ પાલિકાના તમામ વોર્ડમાં વેરા વસૂલાતની કામગીરી હાથ ધરી હતી, જેમાં કુલ 33,843 મિલકત ધારકો પાસેથી 12.22 કરોડ રૂપિયા વેરા વસૂલાત સામે 74.92% મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરી દેતા રૂપિયા 9.16 કરોડ ઉપરાંતની વસૂલાત થઈ છે. વર્ષ 2023-24માં કુલ 9.71 કરોડના વેરા વસૂલાત સામે 6.99 કરોડની વસૂલાત થઈ હતી અને 71.98% વેરો વસૂલાત હતો, જે માટે નાણાકીય વર્ષ 2024-25માં 4% વધુ વસૂલાત સાથે 2.15 કરોડ વધુ વસૂલાત થઈ છે. તેમજ વ્યવસાય વેરામાં 1.65 કરોડ સામે રૂપિયા 1.43 કરોડની વસૂલાત કરી હતી. ગત વર્ષ સામે 2%ના વધારા સાથે 10 લાખથી વધુ વ્યવસાય વેરો વસૂલાયો છે. નગરપાલિકા દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ કરાવવા માટે નગરજનોને અંતિમ તક રૂપે 31 માર્ચના અંતિમ દિવસ સોમવારના મોડે સુધી કચેરી ચાલુ રાખવાના નગરજનોએ વેરાની ભરપાઈ કરી હતી. આ અંતિમ દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના સ્ટાફે રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી બજાવી હતી.